ડીસામાં તાજેતરમાં થયેલા ભયાનક અગ્નિકાંડ બાદ જેમાં 21 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા, સ્થાનિક વહીવટતંત્ર આખરે સફાળો જાગ્યું છે। શહેરના લાઠી બજાર વિસ્તારમાં રહેણાંક વિસ્તારની વચ્ચે આવેલા એક ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉન પર મામલતદારની આગેવાની હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા। આ દરોડા સ્થાનિક બાતમીદારો દ્વારા મળેલી ચોક્કસ માહિતીના આધારે કરવામાં આવ્યા હતા। દરોડા દરમિયાન વહીવટી તંત્રના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની ટીમ ગોડાઉનમાં પ્રવેશી હતી, જ્યાં તેઓએ મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો શોધી કાઢ્યો હતો। આ જથ્થો રહેણાંક વિસ્તારની નજીક સંગ્રહિત કરવામાં આવ્યો હતો, જે આગ લાગવાની સ્થિતિમાં રહેવાસીઓ માટે ગંભીર ખતરો ઊભો કરી શકે તેમ હતો। ડીસાના મામલતદાર, જેમણે આ દરોડાનું નેતૃત્વ કર્યું હતું, તેમને જણાવ્યું હતું કે આ ગોડાઉન ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહ્યું હતું અને રહેણાંક વિસ્તારમાં હોવાના કારણે તે અત્યંત જોખમી હતું। અમે આ જથ્થાને જપ્ત કર્યો છે અને ગોડાઉનને સીલ કરી દીધું છે। આ કેસમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ દરોડા બાદ ડીસાના ગેરકાયદેસર ફટાકડાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। સ્થાનિક રહેવાસીઓએ વહીવટી તંત્રની આ કાર્યવાહીની પ્રશંસા કરી છે, પરંતુ તેઓ એ વાત પર પણ ભાર મૂક્યો છે કે જો આ કાર્યવાહી અગ્નિકાંડ પહેલા કરવામાં આવી હોત તો ઘણા નિર્દોષ જીવો બચાવી શક્યા હોત। એકતા શોપિંગ સેન્ટરની અંદર અમને બાતમી એ આધારે અમે અહીંયા તપાસ કરતા નરેશભાઈનું એક ગોડાઉન આવેલ છે। એ ગોડાઉનની અંદર 2 દુકાનો આવેલી છે। એ દુકાનની અંદર દારૂખાનો જથ્થો મળી આવેલ છે અમને, અને દારૂખાનો જથ્થો જે સંગ્રહ કરવામાં આવ્યો છે ત્યાં કોઈ લાયસન્સ પરવાનો ધરાવેલ નથી। એટલે હવે અમે આ ડિટેલની આગળ તપાસ કરી અને જે દારૂખાના અંગેની આગળની કાર્યવાહી તપાસમાં ચાલુ રહે છે। ડીસા અગ્નિકાંડ બાદ વહીવટી તંત્ર પર ગેરકાયદેસર ફટાકડાના વેપાર સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લાગ્યો હતો। આ દરોડાને વહીવટી તંત્ર દ્વારા તેમની છબી સુધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે। જોકે સ્થાનિક લોકોનું માનવું છે કે આ કાર્યવાહી માત્ર શરૂઆત છે અને વહીવટી તંત્રએ ભવિષ્યમાં આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વધુ સક્રિય રહેવાની જરૂર છે।